Good morning, everyone. Today we have continued the third question of first chapter. Our question is, what are the audio-visual tools for presentations? Explain in detail. કે આપણે જે ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યો હતો ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સનો છે આપણે ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સનો મિનિંગ હાઉ ટુ યુઝ વેન ટુ યુઝ એ છે એ ઓલરેડી ડિસ્કસ કરી લીધું હતું. એના ટૂલ્સ છે એ મેઇન બાકી હતા આપણે. તો એના ટૂલ્સ છે ટોટલ આપણે છે એ 9 ટૂલ્સ આપેલા છે કે ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ કયા કયા ટાઈપના હોય તેમાં છે ટોટલ આપણે 9 ટૂલ્સ આપેલા છે. ફર્સ્ટ ટૂલ્સ ઇઝ હેન્ડઆઉટ કે ફર્સ્ટ ટૂલ્સ જ આપણે આપેલું છે એનું ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સનું હેન્ડઆઉટ. એની અંદર બુકમાં આપણે કીધું છે હેન્ડઆઉટ ઇઝ ધ સમરી ઓફ કી પોઈન્ટ્સ ઓફ યોર પ્રેઝન્ટેશન્સ. હેન્ડઆઉટ allows you to provide more detailed information than you would put on a slide. They give your audience something to take away from your presentation to review the later. Okay? છે એ કાંઈ પણ તમને છે હેન્ડઆઉટ મીન્સ કે કાંઈ પણ તમે છે એ ચાર્ટ પ્રિપેર કરી અને કાંઈ પણ છે એના થ્રુ તમારે ઓડિયન્સને છે એ હેન્ડ રિટન કાંઈ પણ પછી તમે બોર્ડ યુઝ કરો કે કોઈ પણ ચાર્ટ યુઝ કરો એનાથી તમે ઇઝીલી છે એ તમે કાંઈ પણ છે તમારી ઓડિયન્સને છે કાંઈ પણ ઇન્ફોર્મેશન્સ આપી શકો કે તમે કોઈ પણ પ્રકારનું ચાર્ટ યુઝ કરો, બોર્ડ યુઝ કરો, ગ્રાફિક્સ યુઝ કરો કે તમારો હેન્ડમેડ કાંઈ બનાવેલો ગ્રાફ હોય તો એના દ્વારા છે તમે કાંઈ પણ ઓડિયન્સને સમજાવો તો એ છે એ સિમ્પલી હેન્ડઆઉટ્સમાં આવે કે તમે છે કાંઈ પણ ટોપિક રિલેટેડ પ્રેઝન્ટેશન્સ આપો છો તો એ ટોપિક રિલેટેડ છે ચાર્ટ હોય કાંઈ પણ છે એ ગ્રાફિક્સ પ્રિપેર કરો અને એના થ્રુ છે કાંઈ પણ તમે ઓડિયન્સને સમજાવવાની કોશિશ કરો તો એ બધું છે એ હેન્ડઆઉટ્સમાં આવે. તો ઓડિયો વિઝ્યુઅલનું ફર્સ્ટ ટૂલ્સ જ છે આપણે આપેલું છે હેન્ડઆઉટ્સ કે હેન્ડઆઉટ્સ કાંઈ પણ તમે છે એ પ્રિપેર કરી અને ઓડિયન્સને પ્રેઝન્ટેશન આપી શકો છો. Then second tools of audio visual aids is whiteboard and interactive whiteboard. કે ફર્સ્ટમાં આપણે ફ્લિપ ચાર્ટ કે કાંઈ પણ ચાર્ટમાં કે એમાં છે કાંઈ પણ ઇન્ફોર્મેશન આપતા હતા. સેકન્ડમાં શું છે તો કે વ્હાઇટ બોર્ડનો યુઝ કરીને છે કાંઈ પણ પ્રેઝન્ટેશન આપવાનું છે. If available, whiteboard are good for the developing and explanations, diagram and simple headings, and for recording interactions with the comment from the audience during the brainstorming sessions. Remember that writing on a whiteboard takes a time and that you will have to turn your back to the audience to do so. If you are using a bright whiteboard, you should ensure that your handwriting is legible. Okay? તમે જ્યારે વ્હાઇટ બોર્ડનો યુઝ કરો ત્યારે તમારી હેન્ડરાઇટિંગ છે લેજિબલ હોવી જોઈએ કે સુવાક્ય હોવી જોઈએ કે તમે છે વ્હાઇટ બોર્ડ મીન્સ કે તમે છે પ્રેઝન્ટેશન્સ આપતા છે એ કાંઈ પણ પોઈન્ટ છે તમે લખો તો ધ્યાન રાખવાનું કે એક તો તમારે છે એ પાછળ ફરીને લખવાનું હોય છે તો ઓડિયન્સ છે એ થોડી ઘણી ડિસ્ટ્રેક્ટ થઈ જતી હોય છે અને ભેગા ભેગા છે એ તમારા હેન્ડરાઇટિંગ જો સારા હોય તો જ તમારે છે એ આવા ટૂલ્સનો યુઝ કરવાનો વ્હાઇટ બોર્ડના ટૂલ્સનો કે નો ડાઉટ કે વ્હાઇટ બોર્ડ કે બ્લેક બોર્ડ તમે જ્યારે છે એ યુઝ કરો છો તો તમારી છે પ્રેઝન્ટેશન્સમાં છે એક ઇમેજ સારી ઊભી થાય છે કે એક તો તમને ઓડિયન્સ મેન્ટેન કરતા આવડવી જોઈએ કે તમારે પાછળ ફરીને કંઈ લખવાનું છે. સેકન્ડ તમારા હેન્ડરાઇટિંગ પણ સારા થવા જોઈએ કે તમારા હેન્ડરાઇટિંગ છે સારા થતા હોય તો જ તમારે છે સ્પેલિંગ તમારી પાસે વોકાબ્યુલરી પૂરેપૂરી હોય કે સ્પેલિંગની મિસ્ટેક છે એ એટલી બધી ન થતી હોય ઓછી થતી હોય તો જ તમારે છે વ્હાઇટ બોર્ડનો યુઝ કરવાનો રહે. એટલે આ સેકન્ડ ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ હતું કે વ્હાઇટ બોર્ડ અથવા તો ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ કે તમે કંઈ પણ વ્હાઇટ બોર્ડનો યુઝ કરી અને પ્રેઝન્ટેશન દરમિયાન જ છે પોઈન્ટ તમારે યાદ રાખવાના કે કયા પોઈન્ટ પછી કયો પોઈન્ટ છે લખવાનો છે એટલું એક તમારે આમાં
યાદ રાખવાનું થાય, કેમ કે વ્હાઇટ બોર્ડમાં તમે લખતા છે જોવા જાઓ કે આના પછી કયો પોઈન્ટ હું લખું તો એ છે થોડીક છે ખરાબ ઇમ્પ્રેશન ઊભી કરે, એટલે તમારે છે પોઈન્ટ છે એ જાતે જ યાદ રાખવો પડે કે આ સેકન્ડ પોઈન્ટ હતો. વ્હાઇટ બોર્ડનો યુઝ કરીને પણ તમે છે એ કાંઈ પણ પ્રેઝન્ટેશન આપી શકો છો. પ્રેઝન્ટેશન સ્ટાર્ટ હોય ત્યારે છે કાંઈ પણ વર્ડ છે એ લખીને. વ્હાઇટ બોર્ડ છે પહેલેથી તમે લખીને લઈ આવો તો એ ન ચાલે, તમારે છે એ પ્રેઝન્ટેશન દરમિયાન જ છે એમાં વર્ડ પોઈન્ટ જે કાંઈ પણ તમારે સમજાવવાના હોય એ લખવાના થાય. ધેન થર્ડ પોઈન્ટ છે ફ્લિપ ચાર્ટ કે થર્ડ ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સનું આપણે એક્ઝામ્પલ આપ્યું છે કે ફ્લિપ ચાર્ટ કે કાંઈ પણ ચાર્ટ છે એ પ્રેઝન્ટ કરીને આપણે છે એ પ્રેઝન્ટેશન્સ આપી શકીએ. તમને એમાં બુકમાં છે એ ડ્રો કરીને છે સરસ રીતે છે એ એક્સપ્લેન કરેલું જ છે કે કાંઈ પણ ચાર્ટ હોય તો એ ચાર્ટ પહેલેથી જ છે પ્રેઝન્ટેશન્સ પહેલાં જ પ્રિપેર કરી અને પ્રેઝન્ટેશનમાં છે એ સામે રાખી અને ઓડિયન્સને છે એ કાંઈ પણ ઇન્ફોર્મેશન આપી શકાય છે, સમજાવી શકાય છે. Flip chart is a stand with large sheet of paper which is used while presenting information at a meeting or presentation. Many people are found creating the high-text computers generated the presentations, but flip chart is the still continue to be the most effective presentation tool, since the most presentations are delivered before the small group at the 35 or less than 35 people. કે એમાં આપણે કીધું છે કે ફ્લિપકાર્ટ છે કે પ્રેઝન્ટેશન્સની ઘણી બધી છે એવા પ્રેઝન્ટેશન્સમાં ઘણા બધા ટૂલ્સ આવ્યા. પ્લસ જે આ ચાર્ટ છે એ ઓલ્ડ ટાઈમથી છે કે પહેલાંના એરાથી છે, પહેલાંના સમયથી છે, એટલે અત્યારે ભલે ઘણા બધા ટૂલ્સ હોય પણ ફ્લિપકાર્ટ છે એ મોસ્ટ કોમન એન્ડ મોસ્ટ યુઝ જેનો થતો હોય પ્રેઝન્ટેશનમાં તો એ ફ્લિપ ચાર્ટ છે કે જ્યારે તમારે છે એ 35 અથવા તો લેસ દેન 35 અથવા તો વધીને 40 કે 35-40 કે એનાથી ઓછા વ્યક્તિઓને જ્યારે તમારે પ્રેઝન્ટેશન આપવાનું હોય ત્યારે છે એ તમે ફ્લિપ ચાર્ટનો યુઝ કરી શકો છો. કે ફ્લિપ ચાર્ટ છે તમારે એટલું બધું કોસ્ટલી પણ નથી, કોસ્ટમાં પણ છે સાવ બીજા ટૂલ્સ કરતાં ઓછું છે અને પહેલેથી અને અત્યારના સમયમાં પણ જે મોસ્ટ યુઝ જેનો થતો હોય તો એ ફ્લિપ ચાર્ટ છે કે તમે પ્રેઝન્ટેશન્સ આપતા પહેલાં છે કાંઈ પણ ચાર્ટમાં છે ડિઝાઇન આર્ટ કે કાંઈ પણ ડ્રો કરી અને તમે પ્રેઝન્ટેશન્સમાં છે એ પ્રેઝન્ટ કરી શકો છો. દેન નેક્સ્ટ છે ઓવરહેડ. તેમાં આપણે કીધું છે ઓવરહેડ્સના એક્ઝામ્પલ પણ આપેલા છે. One of the most common visual aid in the business is overhead transparency, which can be projected on a screen in a full daylight because you don't have to dim lights. You don't lose contact with the audience. Transparency are easy to make using a type of the original or regular paper or a copy of machine or a copy of transparent paper. કે વ્હાઇટ બોર્ડમાં શું આવે તો કે તમે કાંઈ પણ એવું છે એ પેપર યુઝ કરો કે જે ટ્રાન્સપરન્સ હોય કે કાંઈ પણ એવી મશીનરી યુઝ કરો કે જે ટ્રાન્સપરન્સ હોય અને જેના દ્વારા છે તમે પ્રેઝન્ટેશન આપતા હોય. કે ટ્રાન્સપરન્સ એટલે તમને ખબર જ છે કે જે બંને સાઈડ જોઈ શકાય, એટલે કે એવા પણ અત્યારે છે મોડર્ન ટાઈમમાં એવા પણ કેટલાય પ્રેઝન્ટેશન થતા જ હોય છે પણ એ થોડાક એક્સપેન્સિવ થતા હોય છે, મોટી મોટી કંપની જે એફોર્ડ કરી શકે. કે ટ્રાન્સપરન્સ કાંઈ પણ તમારે આપવું હોય પ્રેઝન્ટેશન તો તમે કાંઈ પણ પેપર થ્રુ એવી મશીનરી થ્રુ આપી શકો છો. એ થોડું ઘણું એક્સપેન્સિવ હોય છે અને સાથે સાથે તમારે છે એ લાઇટિંગમાં કીધું છે આપણે કે લાઇટિંગની છે એ ફૂલ જરૂર પડે છે. તમારે ડીમ લાઇટ હોય તો એવું એમાં ન ચાલે. ટ્રાન્સપરન્સ જ્યારે તમે ઓવરહેડ્સ દ્વારા કાંઈ પણ પ્રેઝન્ટેશન્સ આપતા હોય, ટ્રાન્સપરન્સ પેપર દ્વારા કાંઈ પણ પ્રેઝન્ટેશન્સ આપો આ તમારે ડીમ લાઇટ ન ચાલે. લાઇટની પૂરેપૂરી છે એ સગવડ હોય તો જ તમારે છે એ પ્રેઝન્ટેશન્સ એના થ્રુ ઓવરહેડ થ્રુ તમે આપી શકો છો. તો આ ફોર્થ ટૂલ્સ હતો કે ઓવરહેડ દ્વારા ટ્રાન્સપરન્સ રીતે છે એ તમે કાંઈ પણ પ્રેઝન્ટેશન્સ છે એ આપી શકો છો પણ એ થોડું ઘણું એક્સપેન્સિવ છે અને તમારે મેઇન તો એમાં છે પાવર લાઇટની જરૂર પડે છે. ધેન પોઈન્ટ નંબર 5 છે સ્લાઇડ્સ. કે આ તો તમને ખબર જ છે કે અત્યારે સ્લાઇડ્સ દ્વારા મોસ્ટ ઓફ કંપની છે એ પ્રેઝન્ટેશન્સ આપતી હોય છે તો એ સ્લાઇડનો યુઝ કરીને જ છે પ્રેઝન્ટેશન્સ આપતી હોય છે. The context of slide may be text,
graphics or pictures. If you are trying to create a polished professional atmosphere, you might find his approach worthwhile. However, bear in mind that you will have to speak in a darkened room. Moreover, you may need some to operate the projectors, and so you will have to coordinate the slide presentations with your speech. કે એમાં કીધું છે કે તમે છે એ કોઈ પણ જગ્યાએ સ્લાઇડ દ્વારા છે એ સ્લાઇડને છે એ વોલ સાથે પણ છે કાંઈ પણ તમે છે એ જોવો છો કે આખી વોલ સ્લાઇડ પણ હોય છે અત્યારે એના દ્વારા પણ તમે પ્રેઝન્ટેશન્સ આપી શકો છો. તો કે તમારા પ્રેઝન્ટેશન્સને મોર એટ્રેક્ટિવ બનાવવા માટે જ્યારે જાજી બધી ઓડિયન્સ હોય, યુઝ ઓડિયન્સ હોય, તો કેટલાય ચાર્ટ દ્વારા કે એમાં એવું બને ગ્રાફિક્સ દ્વારા, વ્હાઇટ બોર્ડ દ્વારા છે છેલ્લે સુધી ઇન્ફોર્મેશન ના પણ પહોંચે, છેલ્લે સુધી ન પણ બતાય, પણ સ્લાઇડ છે એક એવી વસ્તુ છે કે જેના દ્વારા છે તમે ગમે એટલી ઓડિયન્સ હોય તમે છે સ્લાઇડનો યુઝ કરીને છે ઇફેક્ટિવ રીતે, એટ્રેક્ટિવ રીતે છે તમારું પ્રેઝન્ટેશન છે એ કન્ટિન્યુ કરી શકો છો, પ્રેઝન્ટેશન આપી શકો છો. દેન નેક્સ્ટ છે કોમ્પ્યુટર, કે કોમ્પ્યુટર દ્વારા પણ છે એ તમે પ્રેઝન્ટેશન આપી શકો છો. તો સ્લાઇડમાં જેમ કીધું છે કે તમારું કોમ્પ્યુટર સ્ક્રીન હોય એને બિગ સ્ક્રીન સાથે કે વોલ સ્ક્રીનમાં તમે જોવો છો અત્યારે કે આખું જે દિવાલ હોય છે એને સ્ક્રીનમાં છે એ ટ્રાન્સફર કરવામાં આવી હોય છે. તો કે તમારું કોમ્પ્યુટરની સ્ક્રીન હોય એને કોઈ પણ એવી બિગ સ્ક્રીન સાથે કનેક્ટ કરીને છે એ તમે પ્રેઝન્ટેશન આપી શકો છો. અત્યારે તમે છે મોસ્ટ ઓફ સ્કૂલમાં પણ જોયું જ હશે કે ઓડિટોરિયમ હોય, કોમ્પ્યુટરને છે આવી રીતે છે મોટી સ્લાઇડ સાથે છે કનેક્ટ કરીને છે બધા સ્ટુડન્ટને પણ છે ઇન્ફોર્મેશન પ્રેઝન્ટેશન આપવામાં આવે છે. તો આ પણ છે કોમ્પ્યુટરને છે એ કાંઈ પણ એવી સ્મોલ સ્ક્રીન હોય કોમ્પ્યુટરની બિગ સ્ક્રીન સાથે કનેક્ટ કરીને છે અત્યારે મોસ્ટ ઓફ જગ્યાએ છે આવી રીતે પણ પ્રેઝન્ટેશન આપવામાં આવે છે કે કોમ્પ્યુટરની સ્ક્રીનને છે કોઈ બિગ સ્ક્રીન હોય તેની સાથે કનેક્ટ કરીને છે પ્રેઝન્ટેશન અપાતું હોય છે. તે નેક્સ્ટ છે વિડીયો ટેપ્સ, ઓડિયો ટેપ્સ, ફિલ્મ સ્ટ્રીપ્સ એન્ડ ફિલ્મ્સ. આપણે કીધું છે thus can be used to illustrate the major point. For example, a video tape shows the mock interviews would be effective aid in illustrating the effective interviewing strategy in a human resource management training seminar. In today visual age, an audience reveals well to the colors and elaborated productions product by the visual aid. કે આપણે એમાં કીધું છે કે ઓડિયો, વિઝ્યુઅલ અને ફિલ્મ સ્ક્રિપ્ટ દ્વારા પણ પ્રેઝન્ટેશન આપી શકીએ છીએ. કે ઓડિયો સ્લાઇડ્સ મીન્સ કે આપણે પહેલેથી કાંઈ એવું રેકોર્ડ કરેલું હોય કે રેકોર્ડ કરેલા હોય કેટલા એવા છે એ કોઈ પણ મહાન કોઈ પણ વ્યક્તિ હોય એનું જે કાંઈ પણ એમને છે કાંઈ પણ સેન્ટેન્સ કેવા કીધા હોય એ અથવા તો આપણે ખુદે કંઈક બોલીને છે રેકોર્ડ કરીને રાખેલું હોય તો એ ઓડિયો ટૂલ્સ દ્વારા પ્રેઝન્ટેશન્સમાં સંભળાવી શકીએ છીએ. પછી છે વિડીયો ટૂલ્સ છે તો કે વિડીયો ટૂલ્સ દ્વારા પણ આપણે છે કાંઈ પણ છે એ રેકોર્ડ કરીને અવાજ સાથે સાથે છે એ વિડીયો પણ રેકોર્ડ કરીને છે પ્રેઝન્ટેશન સમયે પ્લે કરી શકીએ છીએ. અને કાંઈ પણ એવી શોર્ટ ફિલ્મ કે આપણો એવો કાંઈ પણ પ્રોજેક્ટ હોય કે કસ્ટમર્સના રિવ્યૂ લીધા હોય આપણે જુદા જુદા વ્યક્તિના રિવ્યૂ હોય કે કાંઈ પણ એવી શોર્ટ ફિલ્મ છે આપણે બનાવેલી હોય તો એ પણ પ્રેઝન્ટેશન્સ દરમિયાન આપણે છે એ પ્રેઝન્ટ કરી શકીએ છીએ. કે કાંઈ પણ ઓડિયોની રેકોર્ડ કરેલો હોય, કાંઈ પણ વિડીયો રેકોર્ડ કરેલો હોય, કાંઈ પણ એવી શોર્ટ ફિલ્મ આપણે રેકોર્ડ કરેલી હોય તો એ બધું છે એ આપણે પ્રેઝન્ટેશન્સ દરમિયાન છે એ પ્રેઝન્ટ કરી શકીએ છીએ. દેન નેક્સ્ટ છે ઓડિયો સ્લાઇડ શો. તો ઓડિયો ટૂલ્સ જેવું જ છે એ ઓડિયો ટાઇલ્સ શો હોય છે. Audio slide shows are the self-contained programs having the pre-recorded tracks that are coordinated with the slide by use the electronic synchronizes. The recording taps include the electronic signals that activate a connected slide projected so that the image appears simultaneously with the appropriate voice message, music and sound effect. Okay? આપણે નેક્સ્ટમાં જોયું કે ઓડિયો છે એ આપણે છે એ ઓડિયો કાંઈ પણ રેકોર્ડ કરીને આપણે છે એ પ્રેઝન્ટ કરી છે. હવે ઓડિયો સ્લાઇડ શોમાં શું આવે તો કે આપણે છે એ વિડીયો સાથે સાથે ઓડિયો પણ
છે એ રેકોર્ડ કરી છે, સાથે સાથે કંઈક એનામાં સાઉન્ડ અને મ્યુઝિક પણ એડ કરી છે. એવો કંઈ વિડીયો બનાવી આપણે કે આપણી કોઈ પણ કંપની છે તો એની પ્રોડક્ટનો જેના રિવ્યૂનો છે આખો આપણે છે વિડીયો પ્રિપેર કર્યો હોય મ્યુઝિક સાથે, સાઉન્ડ સાથે, અને એ આપણે છે જ્યારે પ્રેઝન્ટેશન્સમાં આપણે પ્રેઝન્ટ કરીશું એને ઓડિયો સ્લાઇડ શો કહીએ છીએ કે આપણે કાંઈ પણ આપણી કંપનીની લઈએ કે જુદી જુદી પ્રોડક્ટનો છે જુદા જુદા કસ્ટમર્સનો રિવ્યૂ લઈ અને આખો એક વિડીયો છે, ઓડિયો છે પ્રિપેર કર્યો છે વિથ મ્યુઝિક કે મ્યુઝિક સાથે, અને એ પછી આપણે પ્રેઝન્ટેશન્સમાં છે એ કોઈ પણ બિગ સ્ક્રીન સાથે કનેક્ટ કરી અને પ્લે કરી અને પ્રેઝન્ટેશન્સ આપી શકીએ કે અમારી પ્રોડક્ટ છે એ માર્કેટમાં આટલી ચાલે છે. ધેન લાસ્ટ છે મોડલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ કે પ્રેઝન્ટેશન્સમાં છે તમે મોડલ્સ અને ફિઝિકલ છે જે ઓબ્જેક્ટ હોય એ પણ પ્રેઝન્ટ કરી શકો છો. આપણે કીધું છે ધ સેમ્પલ ઓફ ધ પ્રોડક્ટ ઓર અ replica to exact scale allow the audience to the visualize and become involved with the idea being presented. કે આપણે એમાં કીધું છે કે આપણે જ્યારે પ્રેઝન્ટેશન્સ આપતા હોઈએ ત્યારે જે મોડલ્સ હોય તો ફિઝિકલ ઓબ્જેક્ટ હોય એ પ્રેઝન્ટ કરવાના, કે ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ પણ જગ્યાએ આપણી કંપનીનું પ્રેઝન્ટેશન્સ આપતા હોય તો કંપનીની જે પ્રોડક્ટ હોય એ એનું મોડલ હોય એ ફિઝિકલી પણ કસ્ટમરને છે જે ઓડિયન્સ હોય એને બતાવવાની, કે આપણે કોઈ પણ કંપની હોય આપણે ગમે એનું પ્રોડક્શન કરતા હોય તો એનું એક બે જે સેમ્પલ હોય એ સેમ્પલ પણ છે કલેક્ટ કરી અને ઓડિયન્સને છે એ બતાવવાના, જેથી ઓડિયન્સને છે ફિઝિકલી પ્રોડક્ટ કેવી છે એનો પણ ખ્યાલ આવે. તો આમાં એ જ આવે કે કાંઈ પણ આપણી જે પ્રોડક્ટ હોય, કાંઈ પણ જે ટૂલ્સ હોય એ સેમ્પલ તરીકે પણ પ્રેઝન્ટ કરવાના, એ પણ પ્રેઝન્ટેશનનો એક પાર્ટ જ ગણવામાં આવે છે. તો આ ટોટલ જે 9 પોઈન્ટ હતા એ ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ હતા, કે આપણે ફર્સ્ટ જે પાર્ટ આપણે જે પ્રીવિયસ લેક્ચર અગાઉના લેક્ચરમાં જોયું હતું એ આ ક્વેશ્ચનનો ફર્સ્ટ પાર્ટ હતો, અને આ છે એ આ ક્વેશ્ચનનો સેકન્ડ પાર્ટ છે. અહીંયા છે આ ક્વેશ્ચન જે આપણે સ્ટાર્ટ કર્યો હતો, વોટ આર ધ ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ ફોર પ્રેઝન્ટેશન્સ એક્સપ્લેન ઇન ડિટેલ, એ ક્વેશ્ચન છે એ અહીંયા છે એ પૂરો થાય છે. ટોટલ આપણે ફર્સ્ટ એના ઓડિયો વિઝ્યુઅલનો મિનિંગ જોયો કે ઓડિયો મીન્સ હિયરિંગ એન્ડ વિઝ્યુઅલ મીન્સ સીઇંગ. તેને આપણે એના એક્ઝામ્પલ જોયા હતા ઓડિયો એડ્સના, વિઝ્યુઅલ એડ્સના અને ઓડિયો વિઝ્યુઅલ એડ્સના. ધેન હાઉ ટુ યુઝ ધ વિઝ્યુઅલ એડ્સ, વેન ટુ યુઝ ધ વિઝ્યુઅલ એડ્સ, એના આપણે પોઈન્ટ ડિસ્કસ કરેલા હતા. અને આજે 9 લેખા છે એ ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ છે કે કયા કયા ટાઈપ્સના ટૂલ્સ ઓડિયો વિઝ્યુઅલ હોય છે. ધેર આર મેઇન 9 audio visual tools. The first tool is handout, second tool is whiteboard and interactive whiteboard, third is flip chart, then fourth tool is overhead, then point number 5 slides, then 6 is computers, then 7 is video tapes, audio tapes, film scripts and film, then audio videos, audio slide shows, then models and physical object. કે આ ટોટલ જે 9 પોઈન્ટ હતા એ ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ હતા. ઓડિયો વિઝ્યુઅલના ટૂલ્સ છે ટોટલ 9 છે. નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે ક્વેશ્ચન આના પછીનું ડિસ્કસ કરશું. થેન્ક યુ.